तो गाइस आज અમે બનાવીશું ફાળા ખીચડી। તો એની માટે અમે તૈયાર કર્યું છે દેખો બધું કેપ્સિકમ મરચા ડુંગળી ઝીણી ઝીણી ટામેટા બટાકા એક મરચું છે અને વટોણા ને આ છે ફાળા ને આ છે ઘઉંના ફાળા જોઈ શકો છો તમે જો નજીકથી બતાવું। તો ચાલો હવે બનાવીશું આપણે। તો ગેસ સ્ટાર્ટ કરીશું પહેલાં પછી તેલ થોડું એડ કરીશું પહેલાં તેલ ગરમ થાય પછી એમાં બધું ધીરે ધીરે એડ કરીશું રાઈ નાખ તો હવે જીરું આવશે તો હવે થોડા આપણે દૂર કરીશું કેમ કે હવે મરચાં આવશે લીલા મરચાં નાખ્યા છે આપણે અંદર જોઈ શકો છો તમે। હવે આપણે અંદર ડુંગળી એડ કરીશું મિક્સ કરીશું આપણે ડુંગળી એડ કરવા આપણે શેકાઈ જાય 5 મિનિટ પછી થોડી ડુંગળી લાલ થઈ જાય પછી આગળ બધી એડ કરીશું કેપ્સિકમ બટાકા ટામેટા બધું વાર પછી કરી એડ કરીશું। તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે થોડો। તો હવે આમાં આપણે ટામેટા એડ કરીશું મિક્સ કરીને ફ્રાય મિક્સ કરી લઈશું અને ગેસ તો હાઈ રાખીશું। તો હવે એમાં આપણે થોડું 1 ચમચી મરચું 1 નાની ચમચી હળદર એડ કરી મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ જશે બધું કમ્પ્લીટ મસ્ત કલર આવી ગયો છે। તો હવે આમાં આવશે આપણે બટાકા એડ કરીશું બટાકા એડ કરી મિક્સ કરી લઈએ બટાકા સેટ કરી પછી આપણે કેપ્સિકમ એડ કરીશું। તો હવે આપણે આમાં વટાણા એડ કરીશું વટાણા એડ કરીને બધું મિક્સ કરી લઈએ કેપ્સિકમ પણ એડ કરી દઈશું સાથે સાથે હવે બધું મિક્સ કરી લઈએ। તો ગાઈઝ આપણે જે ઘઉંના ફાળા હતા તે 5 મિનિટ પલળ રાખ્યા છે ઠંડા પાણીમાં। ચાલ તો હવે જોઈ લઈએ આપણે બધું કમ્પ્લીટ કરી ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ બધું કમ્પ્લીટ કરી ગયું છે। તો હવે આપણે ફાળા એડ કરી દઈશું ઘઉંના તો મિક્સ કરી લઈશું। તો જો કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે હવે આમાં આપણે પાણી એડ કરીશું 1 ગ્લાસ તો સોરી 2 ગ્લાસ પાણી એડ કરીશું જરૂર પ્રમાણે મતલબ કે પાણી એડ કરવાનું બધું હવે મિક્સ કરી દઈશું અને પછી તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો હવે ઢક્કન ઢાંકીને આપણે એને 10 થી 15 મિનિટ બોઇલ થવા દઈશું ચડવા દઈશું પછી જોઈએ આગળ બતાવું તમને। તો ચલો એકવાર આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કેવું બધું ઉકળી રહ્યું છે જો તો થોડી વાર ચાલુ રાખવું પડશે ગેસ થોડી વાર ચડવા દેવું પડશે પછી આગળ બતાવું તમને। તો હવે આપણે એકવાર ચેક કરી લઈએ તો આપણી ફાળા ખીચડી રેડી છે થઈ ગઈ છે। તો ચાલો હવે એકવાર 2 મિનિટ જેવું રહેવા દઈએ પછી સર્વ કરીએ। તો આપણી ફાળા ખીચડી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો।